નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મહિલા અનામત બિલ કે જે સદનમાં મૂકવામાં આવ્યું હતું, લોકસભામાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ તે નામંજૂર થઈ ગયું છે. પહેલી વાર એવું બન્યું છે મોદી સરકારમાં કે પ્રથમવાર અત્યારે તો બિલને નામંજૂર કરી દેવામાં આવ્યું છે અને તે જ અનુસારની જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક સવાલ અત્યારે તો એ જ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યારે આપણે ગુજરાત અને તેમાં પણ જો મહિલા અનામત બિલની વાત કરતા હોઈએ ત્યારે મહિલા અનામત બિલમાં હવે જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને ક્યાંક સવાલ ઘણા બધા જોવા મળી રહ્યા છે. કારણ કે એક બાજુ જે રીતે વિરોધ પક્ષ દ્વારા પણ જે ઘણા બધા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા હતા અને તેની વચ્ચે ક્યાંક એમ પણ અત્યારે તો જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું કે જો તમે બધા જ અત્યારે સપોર્ટ કરશો તો આ બિલને અત્યારે તો જે પાસ કરી દઈશું, પરંતુ ક્યાંક અનામતની ક્યાંક બાબત અત્યારે તો સામે આવી, તો બીજી બાજુ જે રીતે ડિલિમિટેશનની પણ બાબત અત્યારે સામે આવી કે સીમાંકન અત્યારે તો યોગ્ય કરવામાં આવશે, તો તમામ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો યોગ્ય થઈ જશે, પરંતુ ક્યાંક એક બાબત ન જોવા મળી, તેના લઈને ક્યાંક સવાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જાગૃતિબેન પટેલ કે જેઓ સામાજિક અગ્રણી છે, સાથે સાથે હેમાલીબેન બોઘાવાલા અમારી સાથે જોડી ગયા છે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, સાથે જયાબેન ઠાકોર અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તો છે, સાથે સાથે પાટણ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હેમાલીબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે આજે. આમ તો મારો એક એવી અત્યાર સુધીની જે રીત રહી છે કે જેમાં હું શરૂઆત સામાજિક કાર્યકર્તા કે પછી રાજકીય વિશ્લેષક હોય તો તેમનાથી શરૂઆત કરતો હોઉં છું, પરંતુ આજની શરૂઆત આપનાથી કરવી છે બેન. હેમાલીબેન, અત્યાર સુધીની પહેલી વાર એવી બાબત સામે આવી છે કે મોદી સરકારમાં પહેલું એવું બિલ કે જે ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે. મહિલા અનામત બિલની જે બાબત અત્યારે સામે આવી હતી અને ક્યાંક તેના લઈને પણ સવાલ હતો કે ના અત્યારે પાસ થઈ જશે, પરંતુ તે નામંજૂર થયું. હેમાલીબેન, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. નમસ્કાર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે મહિલા અનામત ખરડો કર્યો એ કોઈ રાજકીય પક્ષ માટે નહોતો, એમાં કોઈ રાજનીતિ નહોતી. એ માત્ર ને માત્ર વર્ષોથી વંચિત રહેલી જે મહિલાઓ છે, મહિલાઓને પોતાના હક અપાવવા માટેનો આ ખરડો પાસ કરવાનો હતો. અને આપ જાણો છો કે આ ખરડો માત્ર મહિલાઓ માટે નથી, પરંતુ આવનારા ઉજ્જવળ ભારતના નિર્માણ માટેનું એક આગવું કાર્ય હતું. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ કોંગ્રેસ સરકાર, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો કે જેઓ આ મહિલા વિરોધી આ કોંગ્રેસ પાર્ટી છે, એમને શરમ આવી જોઈએ કે આ બિલ કોઈ વ્યક્તિ માટે, કોઈ રાજકીય પક્ષ માટે નહોતું. આ બિલ હતું કે આ દેશની જે નારીઓ છે કે જે દેશની નારી થકી આ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનવાનું હતું, એ બિલનો વિરોધ એમણે કર્યો છે. અને આ કોઈ રાજકીય વિરોધ નથી ગણાવતી. આ વિરોધ માત્ર ને માત્ર કોંગ્રેસે અને વિપક્ષે મહિલાઓનો વિરોધ કર્યો છે. અને હું ચોક્કસપણે એવું કહીશ કે આ વિરોધનું પરિણામ એમણે આવનારા દિવસોમાં ચોક્કસ ભોગવવું જ પડશે. બિલકુલ બિલકુલ. જયાબેન, મહિલાઓની વાત હતી તો પછી વિરોધ કેમ? મહિલાઓને અનામત મળતી હતી તો પછી વિરોધ કેમ? સર્વપ્રથમ તો જે અત્યારે જાગૃતિબેન બોલી રહ્યા છે, કોંગ્રેસની દેન છે, એ એમને ન ભૂલવું જોઈએ. જાગૃતિબેન નતા બોલતા, હેમાલીબેન બોલતા હતા. હેમાલીબેન, હા, હેમાલીબેન જે બોલી રહ્યા હતા એ એમને પોતાને જે વાત કરી રહ્યા છે એ બોલવાની સત્તા કોંગ્રેસે આપેલી છે, એ અમને ન ભૂલવું જોઈએ. કોંગ્રેસ ના ભૂલવું જોઈએ. પણ મારે તમને મારી વાતનો જવાબ તમારે આપવો જ પડશે કે 2004 થી 2014 કોંગ્રેસની સરકાર હતી. 2004 થી 2014 સુધી આપની સરકાર હતી. પાછલા 30 વર્ષનો ઇતિહાસ આપ જોઈ શકો છો કે પાછલા 30 વર્ષમાં આપણે શું કર્યું. એક મહિલા વડાપ્રધાન હતા, બે મહિલા રાષ્ટ્રપતિ હતા, તો ત્યારે આ બિલ કેમ પાસ ન થયું? અને આજે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે મહિલાઓને પોતાનો હક અપાવવાનો પ્રયત્ન કરે છે, આમાં કોઈ પણ જ્ઞાતિ કે કોઈનો પણ સમાવેશ કેના વગર કે આ બિલની અંદર કોઈ પણ ઓબીસી હોય કે એસસી એસટી કોઈ મહિલાનો ઉલ્લેખ નથી. માત્ર ને માત્ર નારી અધિવેશન જે બિલ હતું એનો વિરોધ આપ કરી રહ્યા છો. એનો મતલબ ઓકે હેમાલીબેન, ઓકે હેમાલીબેન, ઓકે હેમાલીબેન, ઓકે પ્લીઝ હવે એમને બોલવા દેજો.
જી જયાબેન, આ ભાજપની નીતિ છે કોઈને ન બોલવા દેવા, જોરથી બોલવા અને જૂઠું બોલવું એમની નીતિ છે. હું કોંગ્રેસની હેમાલીબેન પ્લીઝ, હેમાલીબેન પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અમે શું કહેવા માંગીએ છીએ કે મહિલા અનામત એ કોઈ નવી વિચારધારા નથી બેન. વુમન્સ રિઝર્વેશન બિલ એ સૌપ્રથમ 1996 માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયું હતું અને 2010 ની અંદર તમને ના ખબર હોય તો કહી દઉં કે મનમોહન સિંહની જયારે સરકાર હતી ને રાજ્યમાં ત્યારે પાસ કરવામાં આવ્યું હતું. અને વિચાર કોંગ્રેસનો, ભાજપ હવે રાજકીય ફાયદો લેવા માંગે છે. સ્થાનિક સ્વરાજની વાત કરો તો કોંગ્રેસ ઐતિહાસિક ભૂમિકા 73મી જે કર્યું હતું એની અંદર એડમિનિસ્ટ્રેટિવ એક્ટ 73 અને 74 આપ જોઈ શકો છો કે એની અંદર આસુધારા વીસી નરસિંહસિંહ રાહોની કોંગ્રેસની સરકારે લાવ્યા હતા. એ પણ ન ભૂલવું જોઈએ. અને ગ્રામ પંચાયત થી શહેર સુધી મહિલાઓ 33% અનામત જે કોંગ્રેસે પોતે ઐતિહાસિક નિર્ણય લીધેલો છે. અને 1/3 નગરપાલિકાઓની અંદર જે કોંગ્રેસે આપેલી દેણ છે. અને અમારા સ્વર્ગસ્થ જયારે રાજીવ ગાંધીજીએ આ મહિલાઓને સશક્ત અને બોલવાનો હક આપ્યો છે અને અત્યારે જે તમે અત્યારે પક્ષમાં બેઠો છો એ પક્ષની અંદર આપ કોંગ્રેસની દેણથી જ બેઠા છો, એટલે એ તમારે ન ભૂલવું જોઈએ. અત્યારે ચાલુ સરકાર છે ને અમે તો ક્યારના માંગણી કરી રહેલા છે મહિલા અનામત માટેની. અને આ અનામત જે અત્યારે ગરીબ અને જે શોષિત મહિલાઓ છે, ગરીબ અને શોષિત મહિલાઓ. હેમાલીબેન એક જ મિનિટ હેમાલીબેન, હું તમને સમય આપતો હતો હેમાલીબેન, એક જ મિનિટ થોડું. એટલા માટે હું કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણયને મેં આવકાર્યો હતો અને મહિલાઓને રાજકારણમાં પ્રવેશે કોંગ્રેસે જ આપેલો છે, એ પણ ના ભૂલવું જોઈએ. જયાબેન, હવે હું આપને એક સવાલ કરું છું. તમે એમ કહ્યું કે ના કોંગ્રેસે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું, પહેલા પ્રધાનમંત્રી કોંગ્રેસે આપ્યા, બધું જ તમે કહ્યું, તો પછી અહીંયા વિરોધ કેમ કર્યો હતો? તમે એમ કહ્યું કે 1996માં તમે પહેલી વાર લાયા હતા, ચલો ઓકે માની લીધું. 2010માં મનમોહન સિંહની જે સરકાર હતી તેમાં પણ તમે લાવ્યા હતા, ચલો એ પણ માની લીધું. તો પછી અહીંયા જ વિરોધ કેમ? તમે મહિલાઓને સપોર્ટ કરવા માંગો છો, અહીંયા એ જ બાબત હતી, તો પછી અહીંયા વિરોધ કેમ કર્યો હતો? વિરોધ અમારો એટલા માટે છે કે ઓબીસી મહિલાઓને અવગણના કરવામાં આવી રહી છે. ભાજપના બિલમાં ઓબીસી મહિલાઓ માટે અલગ અનામત નથી મળ્યું. અને બીજું કે આ અણધાર્યો અને કરી રહ્યા છીએ. એટલે સંપૂર્ણપણે જે આ કાયદો લાદવાનો તો તમામ જે અત્યારે દલિત અને જે શોષિત મહિલાઓ છે એમને તમે કેમ અવગણના કરી રહ્યા છો? અને ઓબીસી ની જે મહિલાઓ છે એ મહિલાઓને કેમ અનામત નથી તમે આપવા માંગતા? અને અણધાર્યો અને અધૂરો નિર્ણય છે, એટલે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. જયાબેન, સંસદમાં એક જ મિનિટ હેમાલીબેન એક જ મિનિટ, સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું કે જો તમે હા પાડતા હો તો તમે જે કહો છો ઓબીસી ના આધારે તો પણ અમે મહિલા આરક્ષણ અત્યારે આપવા તૈયાર છે, તો એ વખતે પણ કેમ ના પાડી? આપ જોઈ શકો છો કે ભાજપનો વિલંબ અને રાજકીય સમય 2014 થી ભાજપ પાસે પૂર્ણ બહુમતી હતી અને 9 વર્ષ સુધી બિલ લાદવામાં આવ્યું નથી. આ ચૂંટણી આવી છે. અરે બેન, અત્યારે આવ્યું તો અત્યારે સપોર્ટ આપવો હતો ને તમારે. નારી શક્તિ વંદન અધિનિયમ 2023 માં નારી શક્તિ વંદન અધિનિયમ લાદવામાં આવ્યું હતું અને ચૂંટણી આવે એટલે જ મહિલાઓ કેમ ભાજપને યાદ આવે છે? આટલા દિવસ કેમ નથી યાદ આવતી? ઓકે હેમાલીબેન, આ શું રાજકારણ માટે જ હતું? આ માત્ર ચૂંટણી માટે તમે બિલ લાયા હતા? પહેલું જ મારું જે વાક્ય હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલાઓને જે વર્ષોથી વંચિત હતા, મહિલાઓને પોતાનો હક આપવા માટેનો આ ખરડો આજે પસાર કરવાનો હતો. એમાં કોઈ પણ પ્રકારની મહિલાઓની SC ST કે ઓબીસી કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું આની અંદર આ જોગવાઈમાં લખ્યું નહોતું. માત્ર ને માત્ર મહિલાઓને આરક્ષણ મળે, મહિલાઓ લોકસભા અને રાજ્યસભાની અંદર પ્રસ્થાપિત થાય અને આ દેશના ઉજ્જવળ ભવિષ્યને તેઓ આગળ વધારે. નીતિ નિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધી જે દેશની 50% જનસંખ્યા જ્યારે મહિલાઓની હોય અને આ દેશના હિતમાં રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો હોય તો ચોક્કસપણે એમને આ સપોર્ટ કરવો જોઈએ. પણ આજે કોંગ્રેસ અને વિપક્ષે આ બિલને નકારીને આ દેશની મહિલાઓની સાથે અન્યાય કર્યો છે અને અન્યાય આ દેશની મહિલાઓ ક્યારેય નહીં ભૂલશે. પણ હેમાલીબેન, ચૂંટણી આવી એટલે તમને યાદ આવ્યું એવો પણ ક્યાંક આક્ષેપ છે?
ટેકનિકલી આ વિષય જ્યારે બી આ ખરડો પાસ કરવાનો હતો ત્યારે તમે જોઈ શકો છો છેલ્લા 2 દિવસથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે આ વિષયની ચર્ચા શરૂ કરી છે ત્યારથી માત્ર એમનું કહેવું એટલું જ હતું અને આ ખરડાની અંદર તમે જો વાંચી શકતા હોવ એની કોપી એમાં પણ લખેલું છે કે મહિલાઓને 33% અનામત ફાળવવી જોઈએ. આમાં તમને કોઈ પણ પક્ષ કે કોઈ પણ જાતિનો ઉલ્લેખ જોવા મળ્યો છે તો પછી આમાં રાજકારણ ક્યાંથી આવે? આ કોઈ રાજકીય પક્ષ માટે નથી. આ ખરડો માત્ર ને માત્ર એક મહિલાઓ માટે છે, મહિલાઓના આત્મસન્માન માટે છે. અને મારે કહેવું છે કોંગ્રેસને અને વિપક્ષને કે અત્યાર સુધી જે મહિલા લક્ષી યોજનાઓ બની, હું ખાલી તમને 2 યોજનાઓના એક્ઝામ્પલ આપીશ. મુદ્રા યોજના જોઈ લો. મુદ્રા યોજનાની અંદર 60% થી વધુ મહિલાઓએ લોન લીધી છે અને પોતાના પગ પર ઊભી રહી આત્મનિર્ભર બની છે. ચાલો એ તમે જોયા પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરો તો સ્ટાર્ટઅપ ઇન્ડિયાના રિવોલ્યુશનમાં સૌથી વધુ મહિલાઓ લીડ કરી રહી છે. આનું માત્ર ને માત્ર કારણ એટલું છે કે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી કે આજે આ સમગ્ર દેશને સંભાળી રહ્યા છે ત્યારે એમને ખબર છે કે આ દેશની મહિલાઓ સાચા અર્થમાં આ દેશના વિકાસની રાજનીતિને આગળ ધપાવવામાં એમનો મુખ્ય ફાળો રહેશે. પરંતુ અને વિપક્ષને આ મંજૂર નથી અને આનું એમને આવનારા દિવસોમાં એમને ખબર પડશે કે એમણે જે મહિલાઓનો વિરોધ કર્યો છે, મહિલા થઈને મહિલાઓનો વિરોધ કરવો એ ખરેખર ખૂબ જ અન્યાયની બાબત છે. ઓકે જયાબેન, 1-2 મિનિટ હું આવું છું. આપને પ્રશ્ન પૂછું છું. જાગૃતિબેન, આ મહિલાઓની બાબત હતી. મહિલાઓ આગળ આવે, રાજકારણમાં તેમને એક સ્થાન મળે તેના માટેનો એક પ્રયત્ન ઉપર બાબત હતી અને જે ક્યાંક નામંજૂર થયું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બસ મારું તો આપની સાથે એક તો આપના માધ્યમથી 2 દિવસ પહેલાની જે ડિબેટમાં હું જોડાઈને જે થોડાક આમ કહેવાય હરક પદુડા થઈ ગયા હતા, રાજી થઈ ગયા હતા કે અમને કંઈક મળશે અને પછી ના મળે. પેલું નહીં મમ્મી કે પેરેન્ટ્સે કીધું હોય કે તમને સરસ મજાનું એક મોટું ટોયઝ કે રમકડું લાવી દઈશું અને ના મળે ને પછી દુઃખી થાય બાળકો, સંતાનો. એમ આજે ક્યાંક ને ક્યાંક મહિલાઓને એક ખૂણે દુઃખ થયું છે. પણ આ વિપક્ષ એકચ્યુઅલી મહિલા અનામત એ રાજકીય મુદ્દો ના હોવો જોઈએ. મહિલા અનામત એ ખરેખર સાચું કહું ને તો સમાનતા અને એક ન્યાયની વાત છે. આજે 21મી સદીમાં મહિલા સશક્તિકરણ ખાલી ને ખાલી વક્તૃત્વ કળામાં આપણે વાપરીએ, સાચા અર્થમાં કર્તૃત્વ કળામાં. અને હું એમ કહું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો, ચાલો તમારે 33% અનામત હોય તો જ બહેનોને તક અપાય, એ સિવાય શું બહેનોને તક ના આપી શકાય? અત્યારે ગુજરાતની અંદર લોકસભામાં કેટલી બહેનો છે? ટકાવારી કાઢો. હેમાલી બેન છે આપણી વચ્ચે. હું તો કોંગ્રેસને પણ પૂછું છું, 15% થી વધારે બહેનો નથી અત્યારે. હા, તો 33% હું એવું કહું છું કે હું મારા સંતાનોને અથવા હું કોઈને રાજી રાખવા માંગુ તો મારે એના માટે કોઈ કાયદો કે તો જ હું એને રાજી રાખું. જો ખરેખર હૈયે હરખ હોય અને ખરેખર હામ હોય, મહિલા સશક્તિકરણની વાતો હોય, બહેનોને આગળ લાવવા માટેની દિલમાં ઈચ્છા હોય તો એના માટે ઘણા બધા રસ્તા છે. પણ એક વાત સાચી છે કે માનનીય પ્રધાનમંત્રી સાહેબને આપણે ખરેખર જેટલો આભાર માનીએ એટલો ઓછો, કે એમના હૃદયમાં એટલી લાગણી તો છે કે કોઈ પણ એમને તો એટલે સુધી આજે કીધું વિપક્ષને કે ભાઈ ચલો મહિલા અનામત બિલ પાસ થઈ જાય ને તો તમે તમારા ફોટા મૂકી દો ને મારા ખર્ચે હું તમારા ફોટા મૂકી દઉં અને તમે એડવર્ટાઇઝ કરો. પણ આની અંદર આજે વિપક્ષ અને પક્ષ એની હુંસાતુશીમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓને અન્યાય થયો છે. સાચી વાત. બીજી વસ્તુ મારે કહેવું છે, સંસદમાં ભારતીય જનતા પાર્ટીની તો કદાચ બહેનો હશે અને તો પક્ષના લીધે સપોર્ટ કર્યો, પણ શું સામે વિપક્ષમાં કોઈ મહિલા નહોતી? તો મહિલાએ મહિલાનો પક્ષ ના લેવો જોઈએ. આજે ખરેખર જો તમે સ્ત્રી ઉત્થાનની વાતો કરતા હોય, મહિલા ઉત્થાનની વાતો કરતા હો તો સાચા અર્થમાં એક સ્ત્રી બનીને સ્ત્રીને સપોર્ટ કર્યો હોય ને તો આવનારી પેઢીઓ કદાચ આજની સંસદની આ તારીખને એક ઇતિહાસ બની જાત. આજે યજ્ઞેશભાઈ, ક્યાંક ને ક્યાંક 2 દિવસથી તો હજુ અનામત મળ્યું નતું અને ભાઈઓ તો અમને આજે, હું ઇલેક્શનની પ્રોફેસર છું સાયન્સ કોલેજમાં, એટલે ઇલેક્શન ડ્યુટી હોય એટલે અમને તો આજે કહેવામાં આવ્યું કે આજે તમને મળી જશે ને આમાંથી 4-5 બહેનો સંસદ બની જશે ને સીમાંકન બદલાશે ને સીટો વધશે ને બધું. પણ મને એમ થાય કે આ બધાનું સુરસુર્યું થઈ ગયું, બધું એ થઈ ગયું અને ખરેખર અંદરથી બહુ જ બધી બહેનો કે જે સક્ષમ છે, કોઠાસૂઝ વાળી છે, એક્ટિવ બહેનો છે, જેને ભવિષ્યમાં એવું હતું કે મને તક મળશે, એ લોકો બહુ જ નારાજ થયા છે
અને હજુ પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આમાં કંઈક આગળ વિચારણા થાય, પણ બહેનો માટે આ ઓબીસી, એસસી, એસટી અને મહિલા અનામત એટલે મહિલા છે, મહિલા અનામત 33% તમે તક આપો ને, એમાં અનામતમાં પાછું અનામત જોઈએ છે, તો પછી મારે આજ કેવું જાય છે, મારે આજ કેવું છે કે આની અંદર કોઈ પણ, અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ એ જ કહેવું હતું કે આને કોઈ રાજકીય પક્ષ આ માત્ર ને માત્ર મહિલાઓ માટેનું છે. લેટ હર કમ્પ્લીટ પ્લીઝ. વિકસિત ભારતનો અર્થ એવો નથી કે આપણા સારા રસ્તા છે, સારી રેલ છે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આર્થિક પ્રગતિના આંકડાઓ આપણે જે બતાવીએ છીએ એ વિકસિત ભારત નથી. વિકસિત ભારત હેમાલીબેન 2027 નું ઇલેક્શન આવે છે એટલે તમે તો બહુ આગળ પડતા ભાજપના નેતા છો, તો તમે તમારી પાર્ટીના લોકોને કહેજો કે ભલે અનામત નથી મળ્યું છતાંય 33% બહેનોને તક આપજો, તો સાચા અર્થમાં એ એમની જે બહેનો માટેની લાગણી છે ને ચરિતાર્થ થશે. હું માનું છું. બિલકુલ સાચી વાત છે. બિલકુલ હું એ બાબત ઉપર હેમાલીબેન આપણી પાસે હવે આવું છું. એક જ મિનિટ. જયાબેન, શું કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા છે અત્યારે હાલ? તો કોંગ્રેસ એ ગરીબોની સરકાર છે. અત્યારે આધી આબાદી મહિલા છે અને 1996 થી મહિલાઓ માટે કોંગ્રેસ લડતી આવી છે. અત્યારે જે પ્રમાણે અમે વાતો કરીએ છીએ એટલે 2, 5, 25 જે પ્રજા છે એ લોકો માટે અનામત જાહેરાત છે. અમે કોટા માંગીએ છીએ કે જે ગરીબ મહિલાઓ છે એ 50% છે અને એ મહિલાઓ જો એમને પણ ફાળવવામાં 33% અલગથી કોટા મળે. બેન તમે ના બોલશો, હું નથી વચ્ચે બોલી. એટલે આના માટે થઈને જો કોટા ફાળવવામાં આવે તો એના દ્વારા જે ગરીબ મહિલાઓ છે બિલકુલ શોષિત છે, જે ઘરની બહાર નીકળી શકતી નથી, બોલી શકતી નથી, કઈ સંચાલન કરી શકતી નથી કે એ કઈ આગળ કઈ કરવા માંગે છતાં પણ કઈક મજબૂરીમાં દબાયેલી છે, એવી મહિલાઓને કોંગ્રેસ અપ કરવા માંગે છે. અને આવી મહિલાઓ માટે વાત હતી બેન, આમાં આગળ લઈ જવાની બાબત હતી પણ તો પણ તમે ક્યાં વિરોધ કર્યો? કોંગ્રેસ અત્યારે મહિલાઓ માટે અને ગરીબો માટે 1996 થી બેન લડી રહી છે. પણ 33% આવી જતે બેન, તો એમાં દરેક સમાજની બહેનોનો સમાવેશ ચોક્કસપણે થવાનો જ હતો. અને મોદીજીએ પોતાના વક્તવ્યમાં ક્યાં સુધી કીધું છે કે તમે જ્યારે સીમાંકનની વાત આવશે તો એ સીમાંકનની અંદર પણ દરેક રાજ્યોમાં કોઈ પણ રાજ્યને એમાં ભેદભાવ નહીં થશે, એમને કોઈ અન્યાય નહીં થશે. એટલા માટે અમે કોટા માંગીએ છીએ અને આવી મહિલાઓને જો કોટા મળશે તો ગરીબ મહિલા ઘરથી સંસદ સુધી અને સડકથી સંસદ સુધી જયાબેન સાંભળો, એક જ મિનિટ હેમાલીબેન, એક જ મિનિટ. જયાબેન, તમે એમ કહો છો કે ના કોંગ્રેસ મહિલાઓ માટે વિચારી રહી છે, મહિલાઓને આગળ લાવવાનો એક પ્રયત્ન કરી, તો બધી વાત સાચી. જો બધી જ અત્યારે તમે તો એમ કહ્યું કે ના 1996 થી અમે તો ટ્રાય કરીએ છીએ, તો આમાં પણ ખાલી માત્ર મહિલાઓને અત્યારે તો જે અનામત આપવાની જે બાબત હતી તો એમાં પછી વિરોધ કેમ કર્યો? આમાં મહિલા આગળ જાય તો હું એમ જ કહું છું કે આ જો મહિલાઓ આગળ જાય તો પછી એક સામાજિક કાર્યકર, સામાજિક અગ્રણી તરીકે જાગૃતિબેન પણ અત્યારે તો જો ત્યાં સંસદમાં બેઠા હોત એ પણ મહિલાઓનો સવાલ ઉઠાવતા હોય, તમે પણ અત્યારે તો હોય ને હેમાલીબેન પણ હોય, તો એ મહિલાઓના પ્રશ્નોને લઈને ત્યાં ચર્ચા કરી શકત, તો પછી વિરોધ કેમ? હેમાલીબેન એક જ મિનિટ, એક જણ બોલો પ્લીઝ. આ રીતે ડિબેટ. એક મિનિટ હેમાલીબેન, એક મિનિટ. આ રીતે કોઈ ડિબેટ ના હોય. એક મિનિટ, આ રીતે કોઈ ડિબેટ ના હોય. આમાં જ્યાં તરત તો જાહેર જનતાને જે વસ્તુ સાંભળવી છે એ ક્યાંક ના સાંભળી શકે. એક મિનિટ પ્લીઝ, એક મિનિટ હેમાલીબેન, એક મિનિટ. હું આવું છું, તમારી જોડે જ આવું છું. હું તમારી જોડે જ આવું છું. પહેલા હું જયાબેનને એક જ સાલ ખાલી મારો સવાલ પૂછવો છે. જયાબેન, કેમ બધું જ તમારી જોડે હતું, ઓબીસી પણ આપવા અત્યારે તો ભાજપ તૈયાર હતું, તો પણ તમે કેમ વિરોધ કર્યો? અમારો વિરોધ અમે કીધું એ મુજબ કે અમે કોટા માંગીએ છીએ કે જે કોટાની અંદર 50% એવી મહિલાઓ છે, અતિ ગરીબ છે, અતિ શોષિત મહિલાઓ છે અને સામે અમલનો મોટો પ્રશ્ન છે. આ ભાજપ માત્ર દેખાડા કરી રહી. ખરેખર જો એને બિલ પાસ કરવું જ હતું તો અમને 1996 થી અમારી માંગણીઓ હતી ને
અત્યારે ચૂંટણી ટાઈમે કેમ નાટક કરવા સૂજ્યા એમને? એટલે આ અમલનો મોટો પ્રશ્ન છે. બિલ અમલ કરવામાં આવે તો સેન્સસ અને ડિલિમિશન ની અંદર આપ જોઈ શકો છો. Okay. એટલે મહિલાઓનો હક તરત છીનવવામાં આવશે. Okay. અને આ યજ્ઞભાઈ. કશું જ નથી, માત્ર દેખાડો છે અને વિપક્ષને બદનામ કરવા માટેનું ષડયંત્ર. ઓકે હવે હેમાલીબેન એક સવાલ હવે આપને જે પ્રમાણે વિપક્ષ તો એમ કહે છે કે ક્યાંક અત્યારે સત્તા પક્ષ માત્ર દેખાડો કરવાનો રાજકારણની બાબત કહી રહ્યું છે, પણ હવે એક બાબત આપને જાગૃતિબેને જે પ્રમાણે કહ્યું કે હવે ચલો તમે આ એક ઇનિશિયેટિવ લીધો 33%નો, તમે અત્યારે તમારી પાર્ટીમાં પણ મહિલાઓને આગળ લાવો ને. હવે એ પ્રમાણે તમે આગળ આવો. હું તમને કહું પહેલા તો કે આ ખરડો લોકશાહીના હિતમાં છે, કોઈ પક્ષના હિતમાં નથી. એટલે બેન આ વાત તમારા મગજની અંદર એક વખત છે ને બેસાડી દો વ્યવસ્થિત કે આ ખરડો લોકશાહીના હિતમાં છે, કોઈ પક્ષના હિતમાં નથી. આજે તમે વાત કરો તો 650 જિલ્લા પંચાયતની અંદર જિલ્લા, મારી વાત સાંભળો બેન, આજે 900 શહેર બહેનોને તક આપી શકાય જો ખરેખર તક આપે. હું એ જ બોલું છું કે આજે તમે જો ને તો 900 શહેરની અંદર મહિલા મેયર, મહિલા કારોબારી અધ્યક્ષ તરીકે પાર્ટીએ જવાબદારી આપી છે, બરાબર છે. આજે તમે જિલ્લા પંચાયતની અંદર જોવ તો 650 થી વધારે જિલ્લા પંચાયતની અંદર આપણે 275 થી વધુ મહિલાઓ જિલ્લા પંચાયતની અધ્યક્ષ રહી છે, પાર્ટીએ જવાબદારી આપી છે. સંગઠનની અંદર પાર્ટીએ મુખ્ય ધારાની અંદર મહિલાઓનો સમાવેશ કર્યો છે, પરંતુ લોકસભા અને વિધાનસભાની અંદર જ્યારે આ 33% આવવાનું હતું એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું તમે વક્તવ્ય લોકસભા અને રાજ્યસભામાં સાંભળશો તો તેમણે સ્પષ્ટ કીધું છે કે આ કોઈ રાજકીય હિત માટે નથી, આ માત્ર ને માત્ર મહિલાને એનો હક આપવા પૂરતું છે. એમાં કોઈ પણ પ્રકારના સમાજનો સમાવેશ કે એમનો ઉલ્લેખ કર્યો નથી. તો પછી કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ મહિલાઓનો વિરોધ શું કામ કરે છે? ઓકે હેમાલીબેન એક વાત હવે મને એમ કહો, આ 2023 થી આ બાબત ચાલતી હતી, આ જે બિલ લાવવાની જે બાબત હતી, તો પછી 2024માં ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓને માત્ર 100% આપી ટિકિટો, અને બીજી બાજુ ગુજરાત વિધાનસભાની વાત કરું તો તેમાં 10% સીટો આપી. તો પછી તેમાં પણ તમે તમારી રીતે વધારો કરી શકત ને? પણ પાર્ટીએ અગાઉ જે સીટો આપેલી છે અને અત્યારે પણ આપી જ રહી છે. વાત એની નથી કે 23માં કેટલી આપી અને 24માં કેટલી આપી, પણ અત્યારે જ્યારે સમગ્ર ભારત દેશની મહિલાઓને નેતૃત્વ કરવાની તક મળતી હતી તો એ તક માટે વિપક્ષે શું કામ આડો થયો? અને એ પણ મહિલાઓ, આમાં મહિલાઓ સિવાય બીજું કશું હતું જ નહીં. ઓકે એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ જાગૃતિબેન આપને, કે જ્યારે મહિલા અનામતની અત્યારે વાત થઈ છે, બંને પક્ષ વિપક્ષ આક્ષેપ પ્રત્યાક્ષેપ બધું જ અત્યારે તો કરી રહ્યા છે, પણ એવું લાગે છે કે હવે આ પક્ષ વિપક્ષને બધું છોડીને રિયલ સેન્સમાં મહિલાઓના મુદ્દાઓને લઈને આગળ વધવું એ બહુ જરૂરી છે. તે ખૂબ જરૂરી છે. મહિલા સશક્તિકરણ વગર લોકશાહી અને 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે ને શક્ય જ નથી. અને યજ્ઞેશભાઈ, હું તો કહું છું કે તમે અનામતને છોડો ને, જો ખરેખર બહેનો કેટલી કેપેબલ છે તમે જો, બધે આજે કેટલા કોઈ ફિલ્ડ બાકી નથી કે મેં કીધું કે રમતના મેદાનથી યુદ્ધના મેદાન સુધી મહિલાઓએ પોતાનું કર્તવ્ય બતાવ્યું છે. તો બહેનોને ખરેખર 33% મળે તો બહેનોને તક આપવી એવું નહીં. પણ આ તમારા માધ્યમથી એ કેવું છે કે આજે હું જોઈ રહી છું કે અમદાવાદ શહેરમાં રહું છું પણ ગ્રામ્ય લેવલે જોડાયેલી છું, બધે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે અમદાવાદના વોર્ડ હોય, મેં જોયું ઘણી વખત સારા કાર્યકર હોય ને તો એની પત્નીને ટિકિટ આપી. ખરેખર કેપેબલ મહિલાને ટિકિટો નથી આપીને કપાણી છે ને ન થવું જોઈએ, કારણ કે સક્ષમ મહિલાઓની કોઈ અછત નથી. કેપેબલ કોઠા સુજવાળી બહેનો ઘણી બધી છે, પણ આજે મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે ભાઈનું સમીકરણ સેટ નથી થતું એટલે એના ઘરમાંથી રોટલી વણતા બેનને લઈ આવ્યા. હવે એને સેટ થતા કેટલા વર્ષ જાય? તો તમે વિચાર કરો કે પછી તમે આ વિકસિત ભારતની વાતો આપણે કરીએ, બેનને સારા રાષ્ટ્ર ઉત્થાનની વાતો કરીએ તો એ ઝડપી પૂરું ન થાય. એટલે મારે તો કોંગ્રેસ ભાજપ બે પક્ષોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે 33% અનામત લાવવા દેશો તો તમારો સમસ્ત ભારતની મહિલાઓ વતીથી હું આભાર માનું. પણ ધારો કે નથી આવી શકતી તો 33% વગર પણ હેમાલીબેન આપને ખાસ વિનંતી છે કે આપની પાર્ટીમાં કહેજો, હવે લોકસભા આવે છે, 2027 વિધાનસભા આવે છે, તો 33% બહેનોને વગર અનામત આપો તક.
બિલકુલ બિલકુલ સાચી વાત છે અને તેની સાથે જ હવે જોવાનું એ રહ્યું કે મહિલા અનામત બિલની અત્યારે જે બાબત જોવા મળી રહી છે ને તેમાં અલગ અલગ વિચાર તો જોવા મળી રહ્યા છે. હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળશે. હેમાલીબેન, જાગૃતિબેન અને જયાબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ભારતીય લોકશાહીમાં અત્યારે તો ક્યાંક મહત્વપૂર્ણ દિવસ તો હતો પણ તેની સાથે ક્યાંક બિલ નામંજૂર થઈ ગયું છે. હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.